આપણી આજની તબક્કે તો હું કશું નથી કહેતો. મેં તો એને 10 દિવસનો સમય માંગ્યો, પણ એમની ઉતાવળ છે. અત્યારે તો હું પાર્ટીમાં હોઉં કે પાર્ટીમાં ના હોઉં, મને કોઈ ફરક પડતો નથી. એવી તો કોઈ જાતની વાત એમણે કરી નથી અને મેં કઈ એવી દરખાસ્ત કે ઓફરે મૂકી નથી. હું રાજી થયો. એક મોટા નેતા ઘરે આવતા હોય તો એમાં સારી વાત છે, ખુશીની વાત છે, ચર્ચા કરશું. પણ એ ચર્ચાના અંતે હું કોઈ નિર્ણય ઉપર આવી શક્યો નથી. મેં એમની પાસે સમય માંગ્યો છે અને ટૂંક સમયમાં નિર્ણય લઈને એમને જાણ કરશું. કેટલા સમયમાં સાહેબ નિર્ણય થશે? મેં તો એને 10 દિવસનો સમય માંગ્યો, પણ એમની ઉતાવળ છે તો અમે ઝડપથી નિર્ણય લેવા માટેની પેરવી કરશું. સાહેબ શું લાગે કેવા પ્રશ્નો હતા, ત્યાં પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા CR પાટીલ? એટલે પ્રશ્નો તો જો કે મારા તો કોઈ પ્રશ્નો એવા ન ઉકલે એવા છે જ નહીં, પણ જે ધીમી ગતિથી કામો ચાલે છે, જે નિરમાની સામે આંદોલન કર્યું પછી ત્યારબાદ નિરમા મૂળમાંથી હટી જવું જોઈએ, પણ હજી મૂળમાંથી નથી હટ્યું. હજી એ જમીન ઉપર એમનો કબજો છે. હજી માઇનિંગ માટે લોક સુનાવણી કરે છે અને એવી કોશિશો કરે છે. આ બાજુ અલ્ટ્રાટેક છે એ પણ માઇનિંગની કોશિશો કરે છે. મેથલા બંધારણનું કામ ખૂબ ધીમું ચાલે છે. તો આ બધા પ્રશ્નો છે, પણ એ બધા પ્રશ્નોમાં એને હૈયાધરણ આપી કે અમે તમારા પ્રશ્નો ઝડપથી ઉકેલી આપશું. શું લાગે છે 10 દિવસ બાદ પણ અંતરૈયાનું આ તમારું અંતરૈયું શું કહે છે? આપણી આજની તબક્કે તો હું કશું નથી કહેતો, કેમ કે વિચારી અને મારે મંથન કર્યા પછી જ હું આ નિર્ણય પેલો કરી શકું. કેમ કે હું કોઈ એવું પદ ધરાવતો નથી અત્યારે. પદ ધરાવતો હોઉં તો નિર્ણય લેવાનું જરા પેલું રહે કે આ નિર્ણય લેવો તે લેવો. અત્યારે તો હું પાર્ટીમાં હોઉં કે પાર્ટીમાં ના હોઉં, મને કોઈ ફરક પડતો નથી. ભાજપમાં જોડાઈ ગયો હોઉં તો પણ એનાથી મને કોઈ સીધો ફાયદો હોય એવું મારી પ્રજાને, મને એટલે અમારા લોકોને, ખેડૂતોને, ગરીબોને કંઈ સીધો ફાયદો એવો મને નથી દેખાતો. અને પાર્ટીમાં ન હોઉં તો કોઈ એવું સીધું નુકસાન નથી. ભાજપ પણ તમારા લોકોના ફાયદા માટેની જ વાત છે, એ માટે જ CR આવ્યા હતા. એટલે એ માટે એને કીધું છે, એ તો ખેડૂતોના પ્રશ્નો છે, એ ધીમે ઉકેલ તરફ જાય છે. એમણે કીધું અમે ઝડપથી ઉકેલ લાવશું. આટલો ફરક આપણે કલ્પના કરવાની રહી. શું લાગે છે ભાવનગરથી તમને ટિકિટ ભાજપ આપી શકે છે જોડાવતો? એવી તો કોઈ જાતની વાત એમણે કરી નથી અને મેં કઈ એવી દરખાસ્ત કે ઓફરે મૂકી નથી. આપણી આજની તબક્કે તો હું કશું નથી કહેતો. મેં તો એને 10 દિવસનો સમય માંગ્યો, પણ એમની ઉતાવળ છે. અત્યારે તો હું પાર્ટીમાં હોઉં કે પાર્ટીમાં ના હોઉં, મને કોઈ ફરક પડતો નથી. એવી તો કોઈ જાતની વાત એમણે કરી નથી અને મેં કઈ એવી દરખાસ્ત કે ઓફરે મૂકી નથી. હું રાજી થયો. એક મોટા નેતા ઘરે આવતા હોય તો એમાં સારી વાત છે, ખુશીની વાત છે, ચર્ચા કરશું. પણ એ ચર્ચાના અંતે હું કોઈ નિર્ણય ઉપર આવી શક્યો નથી. મેં એમની પાસે સમય માંગ્યો છે અને ટૂંક સમયમાં નિર્ણય લઈને એમને જાણ કરશું. કેટલા સમયમાં સાહેબ નિર્ણય થશે? મેં તો એને 10 દિવસનો સમય માંગ્યો, પણ એમની ઉતાવળ છે તો અમે ઝડપથી નિર્ણય લેવા માટેની પેરવી કરશું. સાહેબ શું લાગે કેવા પ્રશ્નો હતા, ત્યાં પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા CR પાટીલ? એટલે પ્રશ્નો તો જો કે મારા તો કોઈ પ્રશ્નો એવા ન ઉકલે એવા છે જ નહીં, પણ જે ધીમી ગતિથી કામો ચાલે છે, જે નિરમાની સામે આંદોલન કર્યું પછી ત્યારબાદ નિરમા મૂળમાંથી હટી જવું જોઈએ, પણ હજી મૂળમાંથી નથી હટ્યું. હજી એ જમીન ઉપર એમનો કબજો છે. હજી માઇનિંગ માટે લોક સુનાવણી કરે છે અને એવી કોશિશો કરે છે. આ બાજુ અલ્ટ્રાટેક છે એ પણ માઇનિંગની કોશિશો કરે છે. મેથલા બંધારણનું કામ ખૂબ ધીમું ચાલે છે. તો આ બધા પ્રશ્નો છે, પણ એ બધા પ્રશ્નોમાં એને હૈયાધરણ આપી કે અમે તમારા પ્રશ્નો ઝડપથી ઉકેલી આપશું. શું લાગે છે 10 દિવસ બાદ પણ અંતરૈયાનું આ તમારું અંતરૈયું શું કહે છે? આપણી આજની તબક્કે તો હું કશું નથી કહેતો, કેમ કે વિચારી અને મારે મંથન કર્યા પછી જ હું આ નિર્ણય પેલો કરી શકું. કેમ કે હું કોઈ એવું પદ ધરાવતો નથી અત્યારે. પદ ધરાવતો હોઉં તો નિર્ણય લેવાનું જરા પેલું રહે કે આ નિર્ણય લેવો તે લેવો. અત્યારે તો હું પાર્ટીમાં હોઉં કે પાર્ટીમાં ના હોઉં, મને કોઈ ફરક પડતો નથી. ભાજપમાં જોડાઈ ગયો હોઉં તો પણ એનાથી મને કોઈ સીધો ફાયદો હોય એવું મારી પ્રજાને, મને એટલે અમારા લોકોને, ખેડૂતોને, ગરીબોને કંઈ સીધો ફાયદો એવો મને નથી દેખાતો. અને પાર્ટીમાં ન હોઉં તો કોઈ એવું સીધું નુકસાન નથી. ભાજપ પણ તમારા લોકોના ફાયદા માટેની જ વાત છે, એ માટે જ CR આવ્યા હતા. એટલે એ માટે એને કીધું છે, એ તો ખેડૂતોના પ્રશ્નો છે, એ ધીમે ઉકેલ તરફ જાય છે. એમણે કીધું અમે ઝડપથી ઉકેલ લાવશું. આટલો
એટલો ફરક આપણે કલ્પના કરવાની રહી. 50 શું લાગે છે ગણી. ભાવનગરથી તમને ટિકિટ ભાજપ આપી શકે છે જોડાવતો? એવી તો કોઈ જાતની વાત એમણે કરી નથી અને મેં કઈ એવી દરખાસ્ત કે ઓફરે મૂકી નથી.